એ વહુ ઉઠો ને, કેટલા વાગ્યા? માથે સૂરજ ચડી ગયો છે, ઉઠવાની કઈ ખબર પડતી નથી. આ કઈ તમારા બાપાનું ઘર નથી. મમ્મી એક વાત પૂછું તમને? હું તો દરરોજ મોડી ઉઠું છું, ત્યારે તમે મને કેમ કાંઈ નથી કહેતા અને ભાભીને દરરોજ બોલ્યા કરો છો? આ શું બનાવ્યું છે? આવું બનાવવાનું હોય? તમારી માએ તમને કઈ શીખવું નથી? મમ્મી મને તો કાંઈ પણ નથી આવડતું, તો પણ તે મને ક્યારેય કાંઈ નથી કીધું. તો ભાભીને કેમ બધી વાતે તું ટોક ટોક કરે છે? એમને પણ શીખવાડ ને, પ્રેમથી એમને શીખવાડીશ તો શીખી પણ જશે. ઓરો આ શું પહેર્યું છે તમને? તમે સાસરીમાં છો, કોઈ પિયરમાં છો એનું ભાન છે તમને? આવા કપડા સાસરીમાં પહેરાય? કાંઈ શીખીને નથી આવ્યા. મમ્મી હું પણ આવા જ કપડા પહેરું છું, તો ત્યારે તો તમે મને કાંઈ નથી કહેતા. તો ભાભી માટે રૂલ્સ અલગ કેમ? કપડાથી નહીં, બર્તનથી ઘરનું માન વધે છે. જોવો ને, એમને નવાઈનું માથું દુખે છે, બીમાર થઈ ગયા છે, તો મારો છોકરો એના માટે ચા બનાવે છે. આવું તો કોઈ હોતું હશે? મમ્મી જો કાલે હું મારા સાસરે જઈને બીમાર પડી જાય તો તું તારા જમાઈને પણ કામવાળો જ કહીશ ને, પતિ ગયેલો જ કહીશ ને. પત્ની માટે પતિ કામ કરે ને તો એ નોકર નથી હોતો, પણ એનો પતિ પ્રત્યેનો પ્રેમ દેખાડે છે. મમ્મી હું પણ એક દીકરી છું અને ભાભી પણ કોઈની દીકરી છે. ફરક બસ એટલો જ છે કે હું અહીં જન્મી છું અને એ અહીં સપના લઈને આવી છે.